ભાવ મરણો તારવા કરુણા કરી, સરિતા વહાવી શુદ્ધાતણી, પ્રભુ વીરતે સંજીવની, સો સાતી દેખી સરિતને, કરુણા વિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય, પ્રાવત તણી ભાજન ભરી, કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર, સાતિયા અમૃતે પુર્યા, ગ્રંથાધિરાજ તારામ, ભાવો બ્રહ્માંડના ભર્યા, અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી, મુમુક્ષુને પાતી, અમૃત રસ અંજલિ ભરી ભરી, અનાદિની મૂર્છા વિસતણી ત્વરા તી ઉતરતી, વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ, તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા, વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞા ક્ષીણી જ્ઞાનને ઉદયની, સંધિ સૌ છેદવા, સાતી સાધકનો તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો, વિષમો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિતણો, શોણ્યે તને રસનિબંધ શિથિલતાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રોચતા જગતની રુચિ આરસે, સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે, બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી, તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી, નમો રંટાણં નમો સિદ્ધાણં નમો હયરણં નમો વચણં, નમો લોહે શવ શ્રવણ ચટ્ટારી મંગલમ હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ શાહુ મંગલમ, કેવલી પંતો ધમો મંગલમ, ચટ્ટારી લુગુટમાં હરિહંતા લુગુટમાં, સિદ્ધા લુગુટમાં, શાહુ લુગુટમાં, કેવલી પંતો ધમો લુગુટમાં, ચટ્ટારી શરણ ભોજામી, હરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, સાહુ શરણ ભોજામી, કેવલી પંતો ધમો શરણ ભોજામી, ઓમ નમો હરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ પુણ્ય પાપ અધિકારની 146 થી 149 નંબરની ગાથામાં આગળની ગાથાના સંદર્ભમાં ઉદાહરણથી આચાર્ય ભગવંત સમજાવે છે. તો પહેલા એનો હરિગીત જોઈ લઈએ. જેમ લોહનું તેમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. તેથી કરો નહીં રાગ કે સંસર્ગ એ કુશીલ તણું છે, કુશીલ ના સંસર્ગ રાગે નાશ સ્વાધીનતા તણું. જેવી રીતે કો પુરુષ ઉત્શીલ જનન જાણીને સંસર્ગ તેની સાથ, તેમજ રાગ કરવો પરિતજે. એમ જ કર્મ પ્રકૃતિશીલ સ્વભાવ ઉત્સિત
જાણીને નિજ ભાવમાં રત રાગને સંસર્ગ તેનો પરિહરે. આચાર્ય ભગવંત એમ કહે છે કે જેવી રીતે લોઢાની બેડી જેમ જ સોનાની બેડી, જેવી રીતે લોઢાની અને જેવી રીતે સોનાની બેડી એ બંને પુરુષને બાંધે જ છે, એવી જ રીતે અશુભ કર્મ તેમજ શુભ કર્મ એ જીવને બાંધે છે. એટલે આ બંનેને કેવા કીધા? કુશીલ કીધા. તો આ બંને કુશીલોની સાથે રાગને સંસર્ગ ન કરો. કેમ કે કુશીલની સાથે રાગ અને સંસર્ગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય, કેમ કે સ્વભાવનો ઘાત થાય છે. શુભ અને અશુભમાં રાગ કરવાથી સ્વભાવનો અનાદર થાય છે, એટલે કે પોતાની સ્વાધીનતાનો નાશ થાય છે. જેવી રીતે કોઈ પુરુષ સુશીલ પુરુષને જાણીને કોઈ પુરુષ કુશીલ પુરુષને, એની અંદર બંને આવી ગયા, શુભ અને અશુભ, તો એ કુશીલ પુરુષને જાણીને એની સાથે રાગ કરવાનો ને એનો સંસર્ગ કરવાનો છોડી દેશે કર્મની અપેક્ષાએ. અને અહીં તો એક્ઝામ્પલમાં કુશીલને એટલે ખરાબ માણસને, દુષ્ટ માણસને જાણીને એની સાથે રાગ કરવાનો, એની સાથે સંસર્ગ કરવાનો છોડી દે છે. એવી જ રીતે સ્વભાવમાં રત પુરુષ એટલે કે જ્ઞાની જીવ, ધર્માત્મા, એ કર્મ પ્રકૃતિના કુશીલને જાણીને શુભ હોય કે અશુભ એનો સંસર્ગ અને રાગ છોડી દેશે. આપણે છેલ્લે ગઈકાલે મનોરમ હોય કે અમનોરમ, કુશીલ આઠણી રૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ કરવાનું હાથીને માટે બંધનનું કારણ બને છે. એમાં આપણે છેલ્લે આપણે એનો આખું સમજ્યા કે હાથીને પકડવા માટે આ ભાવને સરળ રીતે સમજવું હોય તો પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થમાં શું કહે છે? હાથીને પકડવા માટે હાથણીને રાખવામાં આવે છે. જે શિકારી હોય હાથીને પકડવા માટે હાથણી રાખે છે અને ટ્રેન કરે છે. હાથી કામાંદ હોય તો તે હાથણી રૂપી કૂટણી સાથે તે રાગ અને સંસર્ગ કરે છે, એટલે તે પકડાઈ જાય છે. અને પરાધીન થઈને તે પોતાની સ્વાધીનતાનો નાશ થયો તો પરાધીન થઈને તે દુઃખ ભોગવે છે. પરંતુ જે હાથી ચતુર હોય તેમાં સિદ્ધાંતમાં ધર્મીની વાત લેવાની કે જે હાથી ચતુર હોય છે તે હાથણી સાથે રાગ અને સંસર્ગ કરતો નથી. તો જે સ્વભાવમાં રત હોય છે એ ચતુર કીધો, તો તે શુભ કે અશુભ કર્મ સાથે રાગ કે એટલે કે તે બંને કુશી છે તેની સાથે રાગ અને સંસર્ગ કરતો નથી. તો એ જ રીતે શું કીધું? અજ્ઞાની જીવ કર્મ પ્રકૃતિને સારી સમજી એની સાથે શું કરે? રાગ કરે, એની સાથે સંસર્ગ કરે, એટલે તે બંધમાં પડીને પરાધીન બનીને સ્વયં પરાધીન બને છે. પરાધીન બની સંસારના દુઃખો ભોગવે છે, પંચ પરાવર્તનનું પરિભ્રમણ કરે છે. પરંતુ જે જ્ઞાની હોય છે તે તેની સાથે ક્યારે રાગે કરતો નથી, ક્યારે સંસર્ગ પણ કરતો નથી. એક્ઝામ્પલમાં આપણે હાથીની વાત લીધી તો એમ કીધું કે એને પકડવા માટે જંગલમાં એક બહુ મોટો ઊંડો ખાડો ખોદવામાં આવે. હાથી સીધો પકડાય નહીં તો એને ઢાંકીને ઉપર માટી નાખી દે, ઉપર ઘાસ નાખે, એટલે કે ઘાસ લેવા ચરવા આવે, ઝાડની ડાળી નાખે, જેથી તે નક્કર જમીન થઈ જાય, એટલે એને ખબર ન પડે કંઈ ખાડો છે. એને ફસાવા માટે એક હાથણીને રાખે ચતુર, એને તાલીમ આપવામાં આવે, તે એની પોતાની કામુક શ્રેષ્ઠતાઓથી જંગલી હાથીને આકર્ષિત કરે છે, એને તે મોહિત કરે છે જંગલી હાથીને, અને પોતાની પાછળ પાછળ આવવા માટે તે પ્રેરિત કરે છે. તો એ ખાડાની નજીક લાવે, એ ઝડપથી એને ખબર અહીં ખાડો હોય તો દોડીને બહાર નીકળી જાય છે, પરંતુ કામુક હાથી દોડતા દોડતા એ ખાડામાં પડી જાય છે. આ રીતે પોતાની સ્વાધીનતા, કેમ કે પરાધીન થઈ જાય, એને બાંધી લે તો પોતાની સ્વાધીનતા ગુમાવી દેશે, બંધનમાં પડી જાય છે. એ હાથણી કૂટણી હાથણી કેવી હોય? સુંદર હોય કે બેડોર હોય, પણ એના મોહમાં પડનાર હાથી તે બંધનને જ પ્રાપ્ત થાય છે. આ ઉદાહરણથી શું સમજાવવા મળ્યું? કર્મ ભલે શુભ હોય કે અશુભ હોય, પુણ્ય રૂપે હોય કે પાપ રૂપે હોય, એની સાથે રાગ કરવા વાળો, એને કરવા યોગ્ય માનવા વાળો, એની સાથે રાગ કરવા વાળો, એને કરવા યોગ્ય માનવા વાળો, એને ઉપાધિ માનવા વાળો સંસાર રૂપી ખાડામાં પડે છે. જેવી રીતે હાથી ખાડામાં પડે છે એમ આ જીવ પણ કેવો?
કયો જીવ કીધો? કે જે પુણ્યરૂપ હોય કે શુભ કે અશુભ, એટલે કે પુણ્યરૂપ અથવા પાપરૂપ, એની સાથે રાગ કરવા વાળો, એની સાથે સંસર્ગ કરવા વાળો, એને કરવા યોગ્ય માનવા વાળો કે એને ઉપાધિક માનવા વાળો, એ સંસારરૂપી ખાડામાં પડે છે, તે ફસાય છે અને તે બંધનને પ્રાપ્ત થાય છે. આથી કર્મ શુભ હોય કે અશુભ હોય, પુણ્યરૂપ હોય કે પાપરૂપ હોય, બંનેની સાથે ક્યારેય રાગ ન કરો કે સંસર્ગ ન કરો. એમને ઉપાધિ માનવા ન જોઈએ. એને એ ઉપાધિને યોગ્ય પણ નથી, એટલે એને ઉપાધિ પણ ન માનવા જોઈએ. એ રીતે કામાંદ હાથણી જે છે, કામાંદ હાથી છે, એ જે કૂટણી હાથણી છે, મનોરમ હોય કે અમનોરમ હોય, તો એ કામાંદ હાથીની કુરૂપ હાથણીની અપેક્ષાએ સુરૂપ એટલે કે સુંદર હાથણી પર મોહિત થવાની શક્યતા વધારે છે. આપણે અશુભ કરતા શુભમાં જ ફસાઈ છીએ. અશુભને તો આખી દુનિયા પાપ કહે છે, પરંતુ જીવ ક્યાં અટકે છે? કે શુભ ભાવમાં ધર્મ માનીને બેઠો. અહીં પણ એમ જ કહે છે કે કામાંદ હાથી છે તે કુરૂપ હાથણી હોય એની અપેક્ષાએ જે સુંદર હાથણી હોય એના ઉપર એની મોહિત થવાની શક્યતા વધારે છે. આ કારણથી આ જે બદ ચલન છે, એટલે કૂટણી બદ ચલન હાથણીનું કુરૂપ હોવાને બદલે સુરૂપ હોવું વધારે ખતરનાક છે. કુરૂપ હોય તો કોઈ હાથી ન પણ ફસાય, પરંતુ સુરૂપ હોય તો હાથી ફસાયા વગર નહીં રે. કામાંદ હાથી એ વધારે ખતરનાક છે. આ રીતે મોહિત જીવોને, ઓલો કામાંદ હાથી હતો, એ રીતે મોહિત જીવોની પાપ કર્મની અપેક્ષાએ પુણ્ય કર્મ ઉપર મોહિત થવાની શક્યતા વધારે છે. હિંસા, ચોરી, જૂઠ આદિ તો જીવ સમજે છે કે આ પાપ છે, એની સજા મળશે, પરંતુ પુણ્યમાં ધર્મ માનીને બેઠો છે. તો મોહિત જીવ જે છે એ પાપ કર્મની અપેક્ષાએ પુણ્ય કર્મ ઉપર વધારે મોહિત થાય છે, શક્યતા વધારે છે. આ કારણથી પુણ્યના સંદર્ભમાં અધિક સાવધાનીની અપેક્ષિત છે. પુણ્યમાં વધારે ધ્યાન રાખવું પડશે. પાપથી તો બધા બચે છે, પરંતુ પુણ્યમાં ફસાય છે. જેવી રીતે જે કુરૂપ હાથણીને બદલે સુરૂપ હાથણી, એનામાં કામાંદ હાથીને ફસાવવું વધારે છે. એટલા માટે સુરૂપ હાથણી વધારે ખતરનાક છે. પૂજ્ય ગુરુદેવશ્રી આ ગાથાનો મર્મ ખોલતા કહે છે, અહીંયા સ્પષ્ટ કર્યું કે શુભ અને અશુભ બંને કર્મ કુશીલ છે. કોઈ સારું નથી. શુભ સારું ને અશુભ ખરાબ એમ નથી. આમાં ઠીકપણું ને આમાં ઠીકપણું એમ નથી. બંને કેવા છે? કુશીલ છે. નિજ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા એ જ સુશીલ છે. પોતાના સ્વભાવની દ્રષ્ટિ, એનું જ્ઞાન અને એની અંદર સ્થિર થવું એ જ ખરેખર સુશીલ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર તે જ સુશીલ છે. એનો શું થયો? કે પોતાનો જે નિજ જ્ઞાનાનંદી ભગવાન આત્મા છે, એનું શ્રદ્ધાન, એનું જ્ઞાન અને એની રમણતા, એ રમણતા રૂપ નિર્મલ શાંત વિતરાગી પરિણીતિને છોડીને જે દયા, દાન આદિ શુભ ભાવ હોય છે, એમને પણ અહીંયા કુશીલ કયા છે. પોતાના ભગવાન આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા રૂપ જે નિર્મલ શાંત વિતરાગી પર્યાય છે, એને છોડીને, એ પરિણીતિને છોડીને દયા, દાન આદિ જે શુભ ભાવ થાય છે, એમને અહીંયા કુશીલ કીધા છે. લોકો પુણ્યને ધર્મ માનીને બેઠા છે, એટલે એને આ વાત ઘરે બેસવી, પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં તો આ વાત ઘરે બેસવી આકરી હતી, કડક લાગે, પરંતુ સાચી છે. કારણ કે આ જીવની સ્વભાવમય શુદ્ધ પરિણીતિ નથી. આ જીવની સ્વભાવમય શુદ્ધ પરિણીતિ નથી. પુણ્ય ભાવે વ્રત, નિયમ, શીલ, તપ વગેરેમાં જે તપ કહેવામાં આવ્યું છે, તેમાં ધ્યાન નામનું અંતરંગ તપ આવી ગયું. શું કીધું? વ્રત કરો, નિયમ પાળો, શીલ, તપ એ બધાને વગેરેને જે તપ કહેવામાં આવ્યા, એમાં ધ્યાન નામનું અંતરંગ તપ પણ આવી ગયું. વિકલ્પરૂપ ધ્યાન પણ શુભ કર્મ હોવાથી એને પણ કુશીલ કહેવામાં આવ્યું. વિકલ્પરૂપ ધ્યાન, અત્યારે બધી શિબિરો ચાલે છે, વિકલ્પરૂપી ધ્યાન છે.
એ પણ શુભ કર્મ હોવાથી તે પણ કુશીલ છે. વાસ્તવિક ધ્યાન તો કોને કીધું? કે પોતાના ભગવાન આત્મામાં એકાગ્ર થવું, તેનું નામ વાસ્તવિક ધ્યાન. એ ધર્મ ધ્યાન છે. એ શુક્લ ધ્યાન વિશેષતામાં વિશેષ સ્થિર થાય ત્યારે 8મા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી તે શુક્લ ધ્યાન છે. એના 4 ભેદ પડે છે. ધર્મ ધ્યાનના પણ 4 ભેદ પડે છે, 4થા થી 7મા સુધી. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન તે માઠા ધ્યાન છે. એ બધાના પણ 4 ભેદ છે. રૌદ્ર ધ્યાન 5મા ગુણસ્થાન સુધી હોય છે. આર્ત ધ્યાન ભાવલિંગી મુનિરાજ 6ઠા ગુણસ્થાન સુધી હોય છે. ધર્મ ધ્યાન 4થા થી 7મા સુધી હોય છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન તે શુદ્ધ ધ્યાન છે. તે ધ્યાન કરવા યોગ્ય એટલે કે થવા યોગ્ય છે. તો કે પોતાના ભગવાન આત્મામાં એકાગ્ર થવું, એની અંદર મગ્ન થવું એ ધ્યાન છે. પણ જેને પોતાની આત્માની પ્રતીતિ જ નથી થઈ, એને એ ક્યાં અને શેમાં મગ્ન થશે? પોતાના આત્માની પ્રતીતિ નથી તો એ શેમાં મગ્ન થશે? પહેલા તો પ્રતીતિ તો કર, પહેલા નિર્ણય કર, પ્રતીતિ કર, પછી ઠરવાની વાત છે. હવે પ્રતીતિ જ નથી થઈ તો શેમાં ઠરશે? પોતાનો આત્મા જે ધ્રુવ નિત્યાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, હવે જ્યારે તે અનુભવમાં, હવે જ્યારે તે વેદનમાં તે કે દ્રષ્ટિમાં આવ્યો જ નથી, તો એમાં એકાગ્ર થઈને સ્થિર રૂપ થવાથી ધ્યાન ક્યાંથી આવશે? હવે અનુભવમાં નથી આવ્યો, વેદનમાં નથી આવ્યો, દ્રષ્ટિમાં નથી આવ્યો પોતાનો ભગવાન આત્મા, તો તેમાં કેવી રીતે એકાગ્ર થશે? એની પ્રતીતિ જ નથી થઈ તો કેવી રીતે એકાગ્ર થશે? તો કેવી રીતે ધ્યાન થશે? તો એકાગ્ર થઈને સ્થિર થવાનું ધ્યાન ક્યાંથી થશે? તો ધ્યાન આદિ એ પણ બાહ્ય વિકલ્પ છે. તે તો રાગ છે, તેથી તે પણ કુશીલ છે. એ પણ બંધનનું કારણ છે. માટે પૂજ્ય ગુરુદેવના સમયમાં ક્યાંય ધ્યાન શિબિરની વાત નહોતી. અત્યારે ગુરુદેવના શિષ્યો ધ્યાન શિબિરો કરવા માંડ્યા. કારની પરાકાષ્ઠા છે. ધ્યાન તો પોતાના સ્વભાવની અંદર એકાગ્ર થવું એનું નામ ધ્યાન છે. બાકી ધ્યાન એ બાહ્ય વિકલ્પ છે, એ રાગ છે, તે કુશીલ છે, તે બંધનનું કારણ છે. ઉદયમાં આવતી સમીપ આવતી કર્મ પ્રકૃતિ, એનો આશય એ છે કે શુભ કર્મના ઉદયમાં શુભ ભાવ થાય છે. ઉદયમાં આવતી એટલે કે એની સમીપ આવતી જે કર્મ પ્રકૃતિ, એનો કહેવાનો આશય શું છે? કે શુભ કર્મના ઉદયમાં શુભ ભાવ થાય છે અને અશુભ કર્મના ઉદયમાં અશુભ ભાવ થાય છે. આને જ કર્મ પ્રકૃતિનું નજીક આવવું કહેવામાં આવે છે. કર્મ પ્રકૃતિ ઉદયમાં આવતી સમીપ આવતી કર્મ પ્રકૃતિ એટલે કે જે શુભ કર્મના ઉદયમાં શુભ ભાવ થાય, અશુભ કર્મના ઉદયમાં અશુભ ભાવ થાય છે. આને કર્મ પ્રકૃતિ નજીક આવે એટલે કે સમીપ આવે એમ કહેવામાં આવ્યું. એનું તાત્પર્ય શું થયું? કે શુભાશુભ પ્રકૃતિના ઉદયમાં, શુભ હોય કે અશુભ પ્રકૃતિ, એના ઉદયના કાળમાં જે શુભાશુભ ભાવ થાય છે, શુભ પ્રકૃતિને ઉદયમાં શુભ ભાવ, અશુભ પ્રકૃતિના ઉદયમાં અશુભ ભાવ, તો માટે શું કીધું? શુભાશુભ પ્રકૃતિના ઉદયના કાળે જે શુભાશુભ ભાવ થાય છે એને જ્ઞાની જીવે ખરાબ માને છે. એને જ્ઞાની જીવે ખરાબ માને છે અને ખરાબ માનીને તેની સાથે તે રાગ કરતા નથી, તેની સાથે તે સંસર્ગ કરતા નથી. શુભાશુભ પ્રકૃતિના ઉદયના કાળમાં જે શુભાશુભ ભાવ થાય છે, એ જ્ઞાની જીવ એને ખરાબ માને છે, એને કુશીલ માને છે અને ખરાબ માનીને એની સાથે તે રાગ પણ કરતા નથી અને તેની સાથે તે સંસર્ગ પણ કરતા નથી. કોઈ એમ કે અહીં તો જડ કર્મની વાત થઈ, આ તો શુભાશુભ ભાવની નહીં. એમ નથી. આગળ આવશે 153 નંબરની ગાથાની ટીકામાં આવે છે કે વ્રત, નિયમ, શીલ વગેરે બધા શુભ કર્મ છે. વ્રત નો પારો એમ નથી, પરંતુ એ શુભ કર્મ છે ને શુભ કર્મને ઉદયમાં શુભ ભાવ થાય છે, પરંતુ તે બંધનું કારણ છે. તે ગ્રહણ કરવા યોગ્ય નથી, તે ઉપાદેય કરવા યોગ્ય નથી. એ આત્માને
સ્વભાવનો ઘાત કરે છે, એ આશ્રવ છે, દુઃખનું કારણ છે. તેમાં લખેલું છે 153 નંબરની ટીકામાં, વ્રત, નિયમ, શીલ બધા શુભ કર્મ છે. રાગરૂપી કાર્યને ત્યાં શુભ કર્મ કીધા છે. રાગરૂપી જે કાર્ય છે એ કાર્યને ત્યાં 153 નંબરની ટીકામાં શુભ કર્મ કીધા. જડ કર્મ તો એનાથી ભિન્ન છે. જે શુભ કર્મ કોને કીધું? રાગરૂપી કાર્યને. જડ કર્મની વાત નથી ત્યાં. શું કીધું? શુભ કર્મ કોને કીધા? રાગરૂપી કાર્યને. ને જડ કર્મ તો એનાથી ભિન્ન જ છે. ભાવ કર્મની નિમિત્ત જે કર્મ પ્રકૃતિ, ભાવ કર્મની નિમિત્ત કોણ છે? દ્રવ્ય કર્મની પ્રકૃતિ. તો એ જે કર્મ પ્રકૃતિ એના ઉદયમાં આવવાથી, એ કર્મ પ્રકૃતિના ઉદયમાં આવવાથી, કઈ કર્મ પ્રકૃતિ? જડ કર્મ પ્રકૃતિ. કોનું નિમિત્ત? ભાવ કર્મનું. તો ભાવ કર્મનું નિમિત્ત જે કર્મ પ્રકૃતિ એના ઉદયમાં આવવાથી જે શુભાશુભ ભાવ થાય છે એને જ્ઞાની ખરાબ જાણે છે. કર્મને નહીં. કોને ખરાબ માને છે? કે શુભાશુભ પ્રકૃતિ જે ઉદયમાં આવવાથી જે શુભાશુભ ભાવ થાય છે એને જ્ઞાની ખરાબ જાણે છે, જળ કર્મ પ્રકૃતિને નહીં. 145 નંબરની ગાથામાં પણ કર્મ શબ્દ છે એના ટીકામાં જે 4 અર્થ કર્યા, હેતુ, સ્વભાવ આદિ, એમાંથી એક અર્થ જળ કર્મના હેતુ જે શુભાશુભ ભાવ છે એને જ કર્મ રૂપથી ગ્રહણ કર્યા છે. 4 વસ્તુ આવી હતી ને. હેતુ એટલે કે કારણ, અનુભવ આવ્યો, આશ્રય આવ્યો. તો અહીંયા જે 4 કારણ કીધા હતા, બંધન આવ્યું, તો કે અહીંયા જે 4 કારણ કીધા એમાંથી એક અર્થ જળ કર્મના હેતુ, જળ કર્મનું કારણ જે શુભાશુભ ભાવ છે એને જ કર્મ રૂપથી ગ્રહણ કર્યા છે. શુભાશુભ ભાવને બુરા જાણીને કહેવાનો ભાવ એ છે, ભાવ થાય છે તો જરૂર. શુભાશુભ ભાવને બુરા જાણીને તેને એમ કહેવાનો અર્થ શું છે? કે આ ભાવ તો જરૂર થાય છે. જો એ થતા જ ન હોત તો વર્તમાનમાં વિતરાગી થઈ જાય. જો શુભાશુભ ભાવને બુરા જાણીને, એટલે કે એમ કહેવાનો આશય શું છે કે આ ભાવ થાય છે તો જરૂર. જો થતા જ ન હોત એ ભાવ શુભાશુભ તો વર્તમાનમાં જ વિતરાગી થઈ ગયા હોત. પરંતુ એવું નથી. જ્ઞાની જે છે એ વિદ્યમાન શુભાશુભ ભાવોને, જ્ઞાની ધર્મી જીવ, ધર્માત્મા જીવ એ વિદ્યમાન શુભાશુભ ભાવોને બુરા જાણીને, એટલે કે અહિતકર જાણીને એની અંદર એકત્વ કરતા નથી, એનો સ્વામી થતા નથી. થાય છે જરૂર. જો થતા જ ન હોય તો વર્તમાનમાં વિતરાગી થઈ જાય. પરંતુ એવું નથી. ભૂમિકા અનુસાર થાય છે, પરંતુ જ્ઞાની જીવે વિદ્યમાન જે શુભાશુભ ભાવો છે એની ભૂમિકા અનુસાર એને અહિતકર જાણીને, બુરા જાણીને એનામાં એકત્વ કરતા નથી. પરમાર્થથી બુરા માનીને. આ વાક્યનો જો કોઈ એવો અર્થ કરે, પરમાર્થથી બુરા, પણ વ્યવહારથી તો બરાબર ને, એવો કોઈ અર્થ કરી બેસે. પરમાર્થથી બુરા માનીને આ વાક્યનો અર્થ જો કોઈ એમ કરી બેસે કે વ્યવહારથી બરાબર માની લે, તો એ અર્થ બરાબર નથી. શુભને તો વ્યવહારથી ઠીક કહેવામાં આવે છે, અશુભને તો વ્યવહારથી પણ અઠીક, એટલે કે બરાબર કહેવામાં આવતું નથી. પરંતુ બંધનની અપેક્ષાએ જો તો શુભ હોય કે અશુભ હોય, બંને એક સરખા જ બુરા છે. બંધનની અપેક્ષાએ જોવો તો શુભ એ બુરું એટલે કુશીલ છે, ને અશુભ પણ બુરું કુશીલ છે. વ્યવહારથી ઠીક એમ કહેવાનો અર્થ એ છે કે પરમાર્થથી ઠીક નથી. ખરેખર એમ નથી. વ્યવહારથી જ્યાં વાત આવે ખરેખર તેમ નથી. વ્યવહારથી ઠીક એમ જે આવ્યું એનો અર્થ શું થયો? પરમાર્થથી ઠીક નથી. આ કારણે કહેવામાં આવ્યું કે જ્ઞાની શુભાશુભ ભાવોની સાથે રાગ અર્થાત અંદરને અંદર ચિત્તમાં પ્રીતિ નથી કરતા. શુભાશુભ ભાવની સાથે રાગ એટલે કે અંદરને અંદર ચિત્તમાં તે પ્રીતિ કરતા નથી. એની સાથે સંસર્ગ એટલે કે વાણી દ્વારા પ્રશંસા તેમજ કાયા દ્વારા સંકેતોથી
અથવા હાથ વગેરેની ચેષ્ટાથી આ ભાવ ઠીક છે એવું વ્યક્ત નથી કરતા. ફરીવાર ઘણી બધી વસ્તુ કહી દીધી જ્ઞાનીની, કે જ્ઞાની જે છે તે શુભાશુભ ભાવોની સાથે રાગ, અર્થાત શું કીધું કે અંદર ને અંદર ચિત્તમાં અંતરંગમાં તે પ્રીતિ નથી કરતા. એની સાથે સંસર્ગ એટલે કે વાણી દ્વારા પ્રશંસા તેમજ કાયા દ્વારા સંકેતોથી અથવા તો એને એમ કહી શકો હાથ વગેરેની ચેષ્ટાથી આ ઠીક છે એવું વ્યક્ત નથી કરતા. જો પૂજ્ય ગુરુદેવશ્રીનો જીવનકાળ જો ક્યારે એમને જીન મંદિર બનાવવાની એમણે નથી કીધું, એમણે ક્યારેય પ્રશંસા નથી કરી, આટલા મંદિરો થઈ ગયા સારું થયું, એ પ્રશંસા નથી એમની વાણીમાં, કે એની વાણીમાં એને ઓળું ખરાબે ન કે પ્રશંસા ન જાય, રાગે ન થાય, દ્વેષે ન થાય, કેમ કે વિતરાગી હતા. તો વાણી દ્વારા પ્રશંસા ન થાય, કાયા દ્વારા સંકેતોથી વગેરે ચેષ્ટાથી આ માત્ર ઠીક છે આ ભાવ એવું વ્યક્ત નથી કરતા જ્ઞાનીજી. આનો અર્થ એવો પણ ન સમજવો કે શુભ ભાવને છોડીને અશુભ ભાવ કરવા જોઈએ. તો કોઈ જીવ સ્વચ્છંદી બની જાય, ભાઈ શુભ ભાવ તો બુરા છે, અહિતકર છે, તે આશ્રવ છે, બંધનનું કારણ છે, જીવને સંસારમાં રખડાવે છે, પંચ પરાવર્તન કરાવે છે, સ્વભાવનો ઘાત કરે છે, સ્વભાવનો અનાદર કરે છે, એવો કોઈ જીવ સમજી બેસે અને શુભ ભાવને છોડીને ભગવાનના જ્ઞાનમાં જ્યારે મને કેવળ જ્ઞાન, મને જ્યારે વિતરાગી પ્રગટ થવાની એ થશે, હું તો અત્યારે શાંતિથી જે કરું એ કરું, વ્રત તપ ઉપવાસ આદિ એ છોડી દે, શુદ્ધમાં તો જતો નથી, શુભમાં આવતો નથી, એને છોડી દે છે તો અશુભમાં જ પીડો પાત્રો રહેશે. એટલે કે એમ કહેવાનો અર્થ નથી કે શુભને છોડીને અશુભ કરવો. અશુભથી બચવા માટે શુભ ભાવ આવવો જ જોઈએ, પરંતુ એમાં અટકવાનું નથી. અટકવાનું સ્થાન છે. જો અહીંયા અટકી ગયો ને એમાં ધર્મ માની લીધો તો મિથ્યા દ્રષ્ટિ છે. અશુભ ભાવ તો આખી દુનિયા કહે છે, પરંતુ શુભ ભાવમાં એ અટકવાની ના પાડી છે. રોજ દેવશાસ્ત્ર ગુરુની પૂજા નિયમિત યથા યોગ્ય ઉચ્ચારથી કરતા હોય, ઉચ્ચાર બરાબર હોય, વાણીમાં યથા યોગ્ય ક્રિયા કરતા હોય, પરંતુ એમાં રુચિ હોય શુભ ભાવની, એ ધર્મ નથી, અધર્મ છે. આત્માની પ્રાપ્તિ નહીં થાય, એ કસાયની મંદતા હોવી જરૂરી છે. હવે અનાદિથી જ આપણને તો સુખની રુચિ છે, માટે એમ કહે છે આચાર્ય ભગવાન, તને જે અનાદિથી જે શુભની રુચિ છે તેનો ત્યાગ કરી દે. કારણ કે શુભ ભાવથી ધર્મ થાય છે અને શુભ ભાવ ધર્મ છે. આ માન્યતા વિપરીત જે મિથ્યાત્વનું શલ્ય છે. 3 શલ્ય છે ને, મિથ્યાત્વ, માયા ને નિદાન. આ મિથ્યાત્વનું શલ્ય છે કે શુભ ભાવથી ધર્મ થાય છે અને શુભ ભાવ ધર્મ છે. આ માન્યતા વિપરીત માન્યતાને મિથ્યાત્વનું શલ્ય છે. આચાર્ય જયસેનજીએ આ ગાથાનો અર્થ કરતા શું લખ્યું કે રૂપલાવણ્ય, સૌભાગ્ય, કામદેવ, ઇન્દ્ર, અહિમિન્દ્ર, ખ્યાતિ, લાભ અને પૂજા વગેરે ભાવનાઓથી ભોગોની આકાંક્ષા તેમજ તેના ફળની ઈચ્છાથી જે વ્યક્તિ વ્રત કરે, તપસ્યા કરે, દાન કરે, પૂજા કરે, જે આદિ કરે તે પુરુષ વ્રત વગેરેને એવી રીતે વ્યર્થ ગુમાવી દેશે છે કે જેવી રીતે કોઈ વ્યક્તિ છાસને માટે રત્નને વેચી દેશે. જે વ્યક્તિ વ્રત, તપસ્યા, દાન, પૂજા વગેરે કરે છે, કઈ આકાંક્ષાથી? ઇન્દ્રપણો પ્રાપ્ત થાય, અહિમિન્દ્રપણો પ્રાપ્ત થાય, મને ખ્યાતિ મળે, એના મને લાભ મળે, આ બધી ભોગોની આકાંક્ષા તેમજ તેના ફળની ઈચ્છાથી જે જીવ આ બધી ક્રિયાઓ કરે છે, વ્રત કરે, તપસ્યા કરે, દાન કરે, પૂજા કરે, તે પુરુષ વ્રત વગેરેને
એવી રીતે વ્યર્થ રીતે ગુમાવે છે કે જેવી રીતે કોઈ વ્યક્તિ છાસ માટે રત્નને વેચી દે, અમૂલ્ય ભસ્મને માટે રત્નની ઢગલીને સળગાવી દે, દોરાને માટે મોતીના હારનો ભૂકો બોલાવી નાખે. દોરો કાઢવો હોય તો એ દોરા માટે મોતીનો હાર, સાચા મોતીના હાર જે દોરામાં ભરાયો હોય એ મોતીને કાઢીને દોરાને લઈ લે, મોતીનો ભૂકો બોલાવી દે હારનો. કોદરા નામનું અતિ તુચ્છ અનાજના ઉત્પાદન માટે ચંદનના વનને કાપી નાખે. પરંતુ શુદ્ધાત્માનુભૂતિની સાધનાને માટે જે બાહ્ય વ્રત, તપ, દાન અને પૂજા વગેરે કરે છે તે પરંપરા એ મોક્ષને પ્રાપ્ત કરે છે. આવો પાવર છે. પોતાના ભગવાન આત્માની સાધનાને માટે જે બાહ્ય વ્રત, તપ, દાન અને પૂજા આદિ કરે છે, એટલે રસ્તામાં સચર શુભાવ આવે છે ને કરે છે, એ પરંપરાથી મોક્ષને પ્રાપ્ત થાય છે. કેમ કે એને પોતાના આત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે કુશીલ વાળા શુભાશુભ કર્મોની સાથે માનસિક રાગ ન કરો અને બહિરંગ વચન અને કાયાથી પ્રગટ થાય એવો સંસર્ગ પણ ન કરો. કુશીલ વાળા શુભાશુભ એટલે કે શુભ અને અશુભ કર્મોની સાથે માનસિક રાગ ન કરો અને બહિરંગ વચન અને કાયાથી એની સાથે સંસર્ગ ન કરો. કારણ કે કુશીલની સાથે સંસર્ગ અને રાગ કરવાથી પોતાની સ્વતંત્રતાનો, નિર્વિકલ્પ સમાધિનો, પ્રયોજનભૂત કાર્યનો અને સ્વાધીન આત્મસુખનો નાશ નિયમથી થાય છે. જો એની સાથે સંસર્ગ કર્યો, કુશીલની સાથે એની સાથે રાગ કર્યો, તો પોતાની સ્વતંત્રતાનો, નિર્વિકલ્પ સમાધિનો, પ્રયોજનભૂત કાર્યનો અને પોતાના સ્વાધીન આત્મસુખનો નાશ નિયમથી થાય છે. માટે આચાર્ય દેવે કીધું, એવો કોણ હશે કે જે શુભાશુભ ભાવોને અને પુણ્ય પાપ કર્મોને ઉપાધિ માને? કોણ હશે? કોઈ ન માને. ઉપાધિ મુક્તિનો માર્ગ માને. કોણ એવો છે કે એને મુક્તિનો માર્ગ માને, શુભાશુભ ભાવને? કોણ એવો છે કે તે પુણ્ય પાપ કર્મને ઉપાધિ માને, શુભાશુભ ભાવોને ઉપાધિ માને? જે આ માને આવું એ તો મૂંઢમોય મિથ્યા દ્રષ્ટિ છે. પાત્ર જીવ તો આવું ન માને. માટે કે છે આ કીધા પછી કોણ માનશે આવું? કે બંને કેવા છે? કુશીલ છે, બંધનું કારણ છે. તો આ પ્રમાણે આપણે સંક્ષિપ્તમાં આ આપણે ગાથાને જોઈ. હવે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એક એક ગાથા લેતા જઈએ. પહેલા 146 નંબરની ગાથા આનો હરી કેટલો 146, ખાલી 146. જેમ લોહનું તેમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. કનક એટલે સોનું. તો કે શુભ અને અશુભ બંને કર્મો અવિશેષપણે એટલે કે કોઈ પણ તફાવત વિના તે બંધનના કારણ છે. જેમ સુવર્ણ અને લોખંડની બીડી કઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે. સોનાની બીડી હોય કે લોઢાની હોય, અવિશેષપણે બાંધે છે, કોઈ પણ તફાવત વિના. તો શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, બે બંધનનું કારણ છે. બે કેવું છે? બંધનનું કારણ છે. એમાં ધર્મનું એકે કારણ નથી. કારણ કે બંધનપણાની અપેક્ષાએ એનામાં કોઈ ભેદ નથી, તફાવત નથી. શુભ અને અશુભ ભાવ સોના અને લોઢાના બેડીની અપેક્ષાએ, શુભ જે સોનાની બેડી, અશુભ તે લોઢાની બેડી, બે બાંધે છે. બંધનમાં કાંઈ ફેર નથી. તેવી રીતે શુભ અને અશુભ કર્મ એટલે કે કાર્ય એટલે કે ભાવ, અહીં કર્મથી ઉપાડ્યું એટલે કોઈ એમ કે આ તો કર્મની વાત છે, ભાવની વાત ક્યાં છે? શુભ અને અશુભ કર્મ તો કર્મની વાત છે, એમાં ક્યાં ભાવની વાત આવી? તો કે એમાં આગળની ગાથામાં આવી ગયું હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય. એમ ચાર પણ તો સ્પષ્ટ કર્યું. તો કે શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે.
પછી ભલે ચાહે દયા દામ વ્રત તપ ભક્તિ આદિનો ભાવ હોય કે ચાહે હિંસા ચોરી જૂઠ વિષય ભોગ કામ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ આદિના ભાવ હોય, બે ભાવ બંધનનું કારણ છે. બેમાંથી એકેમાં ધર્મય નથી, ધર્મનું કારણ નથી. બે ભાવબંધ જ છે. અહીં શુભ અને અશુભ ભાવની વાત છે. બંને ભાવબંધ જ છે. અને જળ જે છે એ તો દ્રવ્યબંધ છે. ભાવબંધ એક જાત છે, દ્રવ્યબંધ બીજી જાત છે, અને પૂતગલનો ભર એ સંયોગોની વાત છે. એ જુદી વાત છે. તો અહીં તો શુભ અને અશુભ ભાવ તે ભાવબંધ છે. તો પુણ્ય પાપના ભાવ એ જ ભાવબંધ છે. સ્વયં સમસ્ત કર્મ પોતે બંધ માર્ગને આશ્રિત છે. કોઈ મોક્ષ માર્ગને આશ્રિત નથી, સ્વયં બંધ માર્ગને આશ્રિત છે. 102 નંબરના કરશમાં આવી ગયું કે શુભ અને અશુભ ભાવ પોતે બંધને આશ્રિત, બંધના માર્ગને આશ્રિત છે. પરંતુ લોકોને તકલીફ એટલા માટે કેમ કે શુભ અને અશુભ ભાવ એટલે કે વ્યવહાર રત્ન કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. વ્યવહાર રત્નત્રય કરતા નિશ્ચય થાય. કેમ કે ઘણા ઠેકાણે એવું લખેલું હોય, પરંતુ ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત હોય, પરંતુ લોકોને ઊંધું બેસી જાય છે. લખાણ આવે માટે એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કે આવું નિમિત્ત હતું. એ વસ્તુ પોતે આત્માને કોઈ મદદ કરે કે ધર્મનું કોઈ કારણ છે એમ કહેવાનો આશય અહીંયા નથી, પરંતુ એ સમયે આ પ્રકારનું નિમિત્ત હોય છે તેનું જ્ઞાન કરેલું છે. કારણ કે બંધપણાની અપેક્ષા શુભ હોય કે અશુભ એમનામાં તફાવત નથી. બે બંધનું કારણ છે. બંધના કારણની અપેક્ષા ફેર નથી. વ્યવહારે ફેર કે પણ પરમાર્થે ફેર છે નહીં. વ્યવહારે ફેર કે પણ પરમાર્થે ફેર નથી. એનો અર્થ ખરેખર ફેર નથી. વ્યવહારે કે અશુભ ભાવથી શુભ ભાવ ઠીક છે. વાસ્તવિક રીતે તો શુભ અને અશુભ બે ભાવ બંધના કારણ છે પરમાર્થે, અને એક જ રૂપે બાંધે છે. આ 146 નંબરનું ગાથાથી 147 નંબરનું હરિગીત લઈ લો. હવે આગળ બંને કર્મોનો નિષેધ કરે છે. તેથી કરો નહીં રાગ કે સંસર્ગ એ કુશીલ તણો છે, કુશીલ ના સંસર્ગ રાગે નાશ સ્વાધીનતા કણો. તો બંને કર્મોનો અહીં નિષેધ કરે છે. પછી ભલે શુભ ભાવ હોય, દયાદાન વ્રત તપ ભક્તિ દેવશાસ્ત્ર ગુરુ આદિનો શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, હિંસા ચોરી જૂઠ ક્રોધ માન માયા લોભ આદિ, પણ બંને બંધનનું કારણ હોવાથી બંને કર્મોનો નિષેધ કરવામાં આવ્યો છે. તો કે જેમ કુશીલ એવી મનોરમ અને અમનોરમ હાથણી, ખરાબ એવી, મનોરમે ખરાબ કીધી ને અમનોરમે ખરાબ કીધી, અનુકૂળ અને પ્રતિકૂળ, બીજી રીતે કહો તો એ હાથણી રૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ એ હાથીને બંધનું કારણ થાય છે. એને કારણે હાથી એની સ્વાધીનતા ખોઈ બેસે છે, પરાધીન થઈ જાય છે. જે હાથણી મનોરમ એટલે અનુકૂળ હોય અથવા તો પ્રતિકૂળ હોય એટલે અમનોરમ, બે હાથણી બંધનું કારણ છે. એ ખાડામાં નાખીને એને પકડાવે છે હાથીને. બંને રાગ અને સંસર્ગ બંધના કારણ થાય છે. બંને સાથે રાગ કરો સંસર્ગ કરો તે બંધના કારણ છે. કેમ કે એના પ્રત્યેનો પ્રેમ, એની સાથેનો સંસર્ગ કરવો એ બધા બંધના કારણ છે. સરસ રીતે એને બીજી રીતે પણ લઈ શકે. ચાહે તો જાત્રાનો ભાવ હોય અને ચાહે તો દુનિયાના વેપારનો હિંસાનો ભાવ હોય, ચાહે તો સમેત શિખરની જાત્રાનો ભાવ હોય અને ચાહે દુનિયાના એટલે કે વેપારના હિંસાના ભાવ હોય, એટલે કે સમેત શિખરની જાત્રાનો ભાવ હોય અને દુકાનનો માલ વેચવાનો ભાવ હોય, બે ભાવ બંધના કારણ છે. તો કે અમારે જાત્રા ન કરવી, તમે તો સાહેબ 2-3 વાર જાત્રા કરી હતી એમ કે ને પૂજ્ય ગુરુદેવ છે. તો કે જાત્રા કરવાની વાત નથી, એ ધર્મ નથી, એ અભિપ્રાયમાં રાખવાનું. એ રસ્તામાં આવતો સચર શુભ ભાવ છે. જાત્રા એટલે તો કે જેનાથી જાત તરે એ જાત્રા.
જાતને તારવવાની, જાત્રા જાતને તારવવાની. તો સમય શિખરની જાત્રા ઉત્કૃષ્ટ જાત્રા થઈ આપણા માટે. એ હોય કે દુકાનનો માલ વેચવાનો ભાવ હોય ગ્રસ્ત દશામાં, તો એ બે ભાવ બંધના કારણ છે. સમય શિખરની જાત્રાનો ભાવ હોય અને એ ભાવ કરે કોઈ, અને દુકાને બેસીને વેપારનો ભાવ કરે, એ બંને અશુભ છે. ખરેખર જો તો બે અશુદ્ધ છે, એક અશુભ છે ને એક શુભ છે, પરંતુ છે કેવા બંને કુશીલ છે, બે બંધનનું કારણ છે. દુકાને બેસીને ધંધાનો ભાવ એ બધું છોડીને કોઈ જીવ એમ વિચારે, પોતાને હજી અભ્યાસ ન હોય તો કે આ બધુંથી નિવૃત્તિ લઈને હું તો સમય શિખરની જાત્રા કરું, હું રાજગીરી જઉં, ચંપાપુરી જઉં, પાવાપુરી જઉં, સોનગઢ જઉં, દેવલાલી જઉં, જયપુર જઉં, યાત્રા કરું, બધી જેટલા જીન મંદિરો એના દર્શન કરું, હું આ બધાથી નિવૃત્તિ લઈ લીધી. હવે તો હજી તારી માન્યતામાં ફરક છે. નિવૃત્તિ બહારથી તો બરાબર છે, લેવી જરૂરી છે, પણ સાથે અંદરથી રાગ દ્વેષ આદિ ભાવોથી નિવૃત્તિ એ સાચી નિવૃત્તિ, એ નિવૃત્તિ થવી જોઈએ. અને બહારમાં સ્વભાવમાં સ્થિર ન રહી શકાય. તો આવો શુભ ભાવ આવે છે અશુભથી બચવા માટે. જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે ને આવવો જ જોઈએ, પરંતુ તે ધર્મ નથી. તો માન દુકાન એટલે કોઈ જીવને કંઈક સાંભળવામાં આવી ગયું હોય, એ બધું છોડીને દુકાનના આનો ધંધો આદિ બધો એ ભાવ છોડીને સમય શિખરની જાત્રા જાય. કોઈ સમય શિખરની જાત્રા માટે 8 દિવસની નિવૃત્તિ લે, 8 દિવસ સુધી કઈ ધંધાની વાત નહીં કરવાની, મોબાઈલ બંધ રાખે. શિબિરો ચાલતી હોય, મોબાઈલ બંધ, ઘર સાથેથી કટઆઉટ. તો એ બધી વસ્તુ બરાબર છે. ઉપયોગને સ્થિર સ્વભાવમાં કરવાનો છે. બહારથી ઉપયોગ હટો, પરંતુ અંદર સ્થિર કરવાનો છે. બહારથી એટલે કે રાગદ્વેષ આદિ ભાવોથી ઉપયોગને હટાવવાનો છે. તો કે સ્વભાવનો મહિમા આવશે એટલે ઉપયોગ સ્વ તરફ ગયા વગર નહીં રહે, તો બહારથી ઉપયોગ સ્વયં હટી જશે. તો સમય શિખરની જાત્રા માટે 8 દિનની નિવૃત્તિ લીધી, તો એ ધંધાનો ભાવ હોય કે આ નિવૃત્તિ લીધી સમય શિખરની જાત્રા માટેની, બે ભાવ વિકલ્પ છે. શુભ અને અશુભ બંને રાગ છે. કે જેવી રીતે મનોરમા અને અમનોરમા હાથણીની પેટે બે બંધના કારણ છે. લોકોને તકલીફ પડે. ઘણા લોકો એમ કે ને કે અમે દુકાનનો ધંધો છોડીને અમે પાંજરાપોળના કામ કરવા જઈએ, પાંજરાપોળ માટે ફાળો કરી, જીવ દયાનું કામ કરી, બરાબર, સારી વસ્તુ છે. પણ તારે કારણે કોઈ જીવ બચી નથી શકતું ને તારે કારણે કોઈ જીવ મરતું નથી, આ અભિપ્રાયમાં હોવું જોઈએ. તો એનો અર્થ એમ કે અમારે જોઈને ન ચાલો, 100% જોઈને ચાલુ. મુનિરાજ પણ એરિયા સમિતિનું પાલન કરે, પરંતુ એના અભિપ્રાયમાં પડ્યું છે એ બચે છે એના પોતાને કારણે, મારે કારણે નહીં, એવા અભિપ્રાયમાં પડેલું હોવું જોઈએ. તો ઘણા એમ કે અમે પાંજરાપોળના કામ કરી. અમારે એક ભાઈ છે મિત્ર, બિલ્ડિંગો બનાવે સુરેન્દ્રનગર, અને પાંજરાપોળમાં ખૂબ સારું કામ કરે. એટલે આમાં એકવાર વાત થઈ, મેં કીધું તમે આટલું બધું કેમ પાંજરાપોળનું, એમ સારી વસ્તુ કરી પણ કેમ આટલું? તો કે આ બધું કરી છે એમાં એકેન્દ્રીય જીવોની હિંસા થાય, એનું બેલેન્સ કરવા માટે અમે આ કરી છીએ. આ માન્યતા આવી રીતે બેલેન્સ ન થાય. એટલે માન્યતા કેવી હોય આપણી, પાપ કર્યું એનું બેલેન્સ કરવા માટે પુણ્ય કરો. કશાયની મંદતા તો છે જ નહીં, આના માટે આ એમ એ સ્વભાવ પણ નથી. તો કોઈ આવી રીતે પાંજરાપોળના કામ કરે, કોઈની સેવા કરવા જાય, તો બંને કેવા છે, બે ભાવ સરખા. કોઈ ધંધા ઉપર બેઠો હોય અને કોઈ ધંધો છોડીને આ કામ કરે, તો બે ભાવ સરખા છે, બે બંધના કારણ છે. તો કે આમાં અમારી સ્વાધીનતા શું રહી? તો કે ન જ રહી. સ્વાધીનતાનો નાશ થાય છે, સ્વતંત્રતા ન રહી, શાંતિ ન રહી. પોતાનો જે ભગવાન આત્મા, એની વિતરાગતાની પર્યાયને શુભ અને અશુભ ભાવથી ઘા પડે છે. એની જે વિતરાગતાની જે પર્યાય જે પ્રગટ થવી જોઈએ નથી થતી, શુભ અને અશુભ ભાવથી ઘા પડે છે. જે વિતરાગી પર્યાય, ઉદાસીન પર્યાય ઉત્પન્ન થવી જોઈએ, એને છોડીને શુભાશુભ ભાવ ઉત્પન્ન કરે છે.
એ કર્તા કર્મ બંધનનું કારણ છે. જે ખરેખર તો શું થવું જોઈએ, સ્વભાવની રચના થવી, જેની જગ્યાએ રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ કરી છે. એટલા માટે શાસ્ત્રમાં નપુંસક કીધો અને એને ધર્મની પ્રજા ઉત્પન્ન નહીં થાય. તો પોતાની વિતરાગ પર્યાય ઉદાસીન પર્યાય ઉત્પન્ન થવી જોઈએ. એ છોડીને શું કરી, શુભાશુભ ભાવ ઉત્પન્ન કરી છે. તો એ કરતા કર્મ બંધનનું કારણ છે. તો પ્રશ્ન થાય, પુણ્ય પાપમાં આ જ વસ્તુ કરતા કર્મ અધિકારમાં એ, તો બંને વચ્ચે ફરક શું? તો કે બંને સરખું છે. કરતા કર્મમાં કર્તાને કર્મ સિદ્ધ કરવાનું હતું. ત્યાં શું સિદ્ધ કરવું હતું? કર્તા અને કર્મને તે નિયમથી અભેદ છે એ સિદ્ધ કર્યું. અહીંયા પુણ્ય અને પાપના ભાવ બે સરખા છે. પુણ્ય અને પાપના ભાવ બંને કેવા સમાન છે એ સિદ્ધ કર્યું. ઓલામાં શું હતું? કર્તા એટલે કે કરનારો અને કર્મ બે અભેદ છે એમ સિદ્ધ કર્યું. ત્યાં કર્તા અને કર્મ નિયમથી અભેદ છે. આત્મા સ્વાભાવિક નો કર્તા અને એનું વિકારી કાર્ય એવો એમ ભેદ નથી. બંને ક્યાં છે? નિયમથી અભેદ છે. તો કે કુશીલ એવા શુભ અને અશુભ. તો કુશીલ એટલે ખરાબ એવા આઠણીની પેટે મનોરમ અનુકૂળ આઠણી હોય, પ્રતિકૂળ એટલે કે આઠણી હોય. પણ હાથીને તો બે બંધનના કારણ છે. શુભ ભાવ તને મનોરમ લાગે, અશુભ રાગ તને અમનોરમ લાગે. શુભ ભાવમાં ઠીકપણું લાગે, અશુભ ભાવમાં અઠીકપણું લાગે. તો પણ બે બંધનના કારણ છે. લોકો તો આમાંથી પણ જુદું કાઢે કે આ તો નિશ્ચયની વાત છે, પણ વ્યવહાર આવે છે એ કારણ છે. વ્યવહાર આવે છે કારણ છે. એ વ્યવહાર એને સાધન કીધું. ત્યાં તો એ વ્યવહારનું આ જે જ્ઞાન કરાયું છે, નિમિત્તનું જ્ઞાન કરાયું સાધનનું. બાકી વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય એમ નથી. નિશ્ચયથી તો દુવિહ પિય મુખય જણંદ પાવણ જણી મુનિ હીણમાં. દ્રવ્ય સંગ્રહ ગાથા 47 ની અંદર શુભ અશુભ વિકલ્પને આર્ત ધ્યાન કીધા, રૌદ્ર ધ્યાન કીધા. શુભ અને અશુભ વિકલ્પ એ આર્ત ધ્યાન છે, એ રૌદ્ર ધ્યાન છે. અહીંયા તો શુભાશુભ ભાવથી રહિત પોતાના ભગવાન આત્મામાં એના ધ્યાનમાં એકાગ્ર થાય ત્યારે તેને સાચો નિશ્ચય મોક્ષ માર્ગ ઉત્પન્ન થાય છે. ત્યારે એને નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. અને તે વખતે રાગ કંઈ બાકી છે, કેમ કે પૂર્ણ વિતરાગતા તો હજી થઈ નથી. તો એ વખતે જે કંઈ રાગ બાકી છે એને વ્યવહારમાં મોક્ષ માર્ગ તરીકે કહેવામાં આવ્યું. કોને? કે જેને નિશ્ચયની પ્રાપ્તિ થઈ, એ નિશ્ચય મોક્ષ માર્ગની, એના વ્યવહારને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો. ખરેખર તો વ્યવહાર નિશ્ચય પૂર્વકનો જ છે. બાકી તો વ્યવહાર પાસે જો નહીં. જ્ઞાનીને પણ એટલે કે પૂર્ણ જ્ઞાનીને એટલે કે પૂર્ણ દશાવાળાને પણ નહીં નથી, અજ્ઞાનીને પણ નહીં નથી. તો નહીં કોને છે? જ્ઞાનીને. અનુભવના કાળમાં નહીં નથી, પણ નહીં છે કોને? જ્ઞાનીને છે. તો અહીંયા કોને વ્યવહાર મોક્ષ માર્ગ કીધું? કે જેને નિશ્ચયની પ્રાપ્તિ થઈ છે એને કીધું ને. દુયંપી મોખણ હોય જાણમાં પાવણણી. અહીંયા તો જેને આત્મકલ્યાણ કરવું હોય એના માટેની વાત છે. એને શુભ અને અશુભ ભાવ બે અકલ્યાણનું કારણ છે, તેના માટે અહિતકર છે. તેથી તને આઠણીની પેટે કુશીલ એવો શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ, વચનથી પણ એનો પરિચય, સંસર્ગ એમ ન કરવો. એની સાથે રાગ અને સંસર્ગ, વચનથી પણ એનો પરિચય ન કરવો. કે આ ઠીક છે એમ વચનથી પણ કહેવું નહીં. રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી એમાં બહુ પરિચય કરવાથી, શુભા એની સાથે બહુ પરિચય કરવાથી તારું અકલ્યાણ થશે. કેમ કે બંને બંધના કારણ હોવાથી શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. આમાંથી કોઈ વળી જુદું કાઢે કે શુભાશુભ ભાવ નથી કીધા, તો કે કુનકુનાચાર્ય તો કર્મ જ કહે છે. તો કે એ ચાર કારણની વાત તો આગળ આવી ગઈ. તો કે શુભાશુભ ભાવ કર્મ, જડ કર્મ
એના ફર અને બંધ માર્ગનો આશ્રય એ બંધ માર્ગનો આશ્રય છે. તે પૂતગલમય પરિણામ છે, એ પૂતગલમય સ્વભાવ છે. એ આગળ બધી વાત આવી ગઈ. એના કારણથી લઈને સ્વભાવ, અનુભવ એટલે કે રસ એટલે કે એનું ફર અને આશ્રય. અહીં કે છે દુનિયાથી આ આખી વસ્તુ કેવી લાગે? વિલક્ષણ લાગે છે. પરંતુ આપણે દુનિયાની હોંશોમાં, વૈભવ આદિમાં એટલા બધા અંદર ડૂબી જઈએ છીએ, એમાં અટકી જઈએ છીએ. જ્યાં અટકવાનું છે ત્યાં અટકતા નથી સ્વભાવમાં, ત્યાં સ્થિર થવાનું ત્યાં સ્થિર થતા નથી, અને જ્યાંથી દ્રષ્ટિ ફેરવવાની એની અંદર અટકી જાય છે. શુભ અને અશુભ ભાવ બે એક જ પ્રકારના છે, માટે એનો રાગ ન કરવો, અને વાણીથી પણ કંઈક ઠીક છે એમ ન કહેવું. એનો પરિચય, એનો સંસર્ગ જ ન કરવો. કાયા, વાણી અને મન ત્રણેયથી સંસર્ગ ન કરો. મન, વચન, કાયાથી ત્રણેયથી એનો સંસર્ગ ન કરો. રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો હોય, કેમ કે રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી શુભ અને અશુભ કર્મનો નિષેધ કરવામાં આવ્યો. અહીં તો જરી આશ્રય કરવા લાયક છે એમ તો કંઈ કીધું નથી. નિશ્ચયમાં જરી મદદ કરે એમ પણ કહેવામાં આવ્યું નથી. ક્યાંક ક્યાંક કહેવામાં આવ્યું હોય, સાધન કહેવામાં આવ્યું હોય, તો કે સાધન એટલે કે તે સમયે રાગ કોણ છે, કે જ્યાં નિશ્ચય સાધ્ય પ્રગટ્યું છે ત્યારે ત્યાં રાગ કોણ હતો? જેને નિશ્ચય સાધ્ય પ્રગટ્યું છે જ્ઞાનીને, તો કે ત્યાં રાગ કોણ હતો ભૂમિકામાં? એમ નિગમ નહીંથી વાત કરે, અને કાં તો વર્તમાનમાં છે એને ઉપચારથી વાત કરે. બાકી ભૂત અને ભવિષ્યમાં નિગમ નહીંથી વાત કરે, અને વર્તમાન છે એને ઉપચારથી કરે. પૂર્વના રાગથી થયું એમ કહે તો એ નિગમ નહીંથી કહ્યું, અને વર્તમાન રાગ છે એનાથી કહે તો ઉપચારથી. તો કે અહીં સ્વાધીનતાનો નાશ થાય છે. એનો અર્થ એમ કે પોતાનો ઘાત પોતાથી થાય છે. પુણ્ય અને પાપમાં સ્વાધીનતા, સ્વતંત્રતાનો નાશ થાય છે. પુણ્ય અને પાપમાં સ્વાધીનતા એટલે કે પોતાની સ્વતંત્રતાનો નાશ થાય છે. બંધનું કારણ છે એટલે કે સ્વભાવનો ઘાત થાય છે. સ્વતંત્રતા જે શુદ્ધતા થવી જોઈએ, શુદ્ધતા નહોતી, અશુદ્ધતા પ્રગટ હતી. સ્વાધીનતાનો નાશ થાય, પોતાનો ઘાત પોતાથી થાય, કે બંધનું કારણ છે. શુભ અને અશુભ ભાવ બેમાં શાંતિનો ઘાત થાય છે, બેમાં વિતરાગતાનો ઘાત થાય છે, આત્માના સ્વભાવની શુદ્ધ પર્યાયનો ઘાત થાય છે. એટલે કે ઉત્પન્ન થતી નથી, એનો ઘાત થાય છે. શુભ અને અશુભ ભાવ ઉત્પન્ન થાય છે, ત્યાં શુદ્ધ ભાવ ઉત્પન્ન થતો નથી, તેથી તેનો ઘાત થાય છે, સ્વાધીનતાનો નાશ છે. તો કે સાધકને શુભ ભાવ વખતે શુદ્ધિ વધતી જાય? પ્રશ્ન એ થયો, સાધકને શુભ ભાવ વખતે શુદ્ધિ વધી જાય? જ્ઞાનીની, ધર્મીની વાત છે, નો વધે. એ જ્યાં વાત છે બીજી અપેક્ષા સમ્યક દર્શન છે, દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવ ઉપર પડી છે, ત્યાં વિશેષ સ્થિર થાય છે. એને જે શુભ ભાવ છે એમાં અશુભ ભાવ ઘટ્યો છે, એમ વાત કહેવા માંગે છે. શુભ ભાવ છે તો બંધનું કારણ, પરંતુ જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે એના માટે શુભાશુભ ભાવ બંધનનું કારણ છે, અને પોતાનો ભગવાન આત્મા એ મુક્તિનું કારણ છે. એનો એવો અનુભવ સમ્યક દર્શન થયું છે. એના માટેની વાત છે કે ત્યાં જે શુભ છે એમાં અશુભ ઘટે છે. ત્યાં શુભ છે એમાં અશુભ એટલે કે મિથ્યાત્વ ટેર્યું છે, અને સંકિતપણું પ્રગટ થયું છે. એ અપેક્ષાએ શુભ અને શુભમાં અશુભ ઘટે છે એમ કીધું. પણ જ્યાં હજી શુભ અને અશુભ બેયને માને તો મૂઢમય મિથ્યા દ્રષ્ટિ છે. એને તો શુભમાં અશુભ ઘટતું પણ નથી, કેમ કે મૂળ અશુભ તો મિથ્યાત્વ તો હજી પડેલું છે અંદર. એટલે કે શુભ અને અશુભ બંનેમાં જે ફેર માને છે એવો મિથ્યાત્વ ભાવ તો હજી એને પડ્યો છે. માટે કે એ પુણ્ય અને પાપમાં બેયમાં ભેદ કર્યો તો મૂંઢમોહી મિથ્યા દ્રષ્ટિ છે. આની વિશેષ ચર્ચા આવતીકાલે આપણે સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ આપણા સ્વભાવનો આશ્રય કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરું. જય જય. બોલો જીનવાની સ્તુતિ. વાદ વાદ નય શઠ
નમો રેંટાણં નમો સિદ્ધાણં નમો હરણં નમો વજણં નમો લોય સૌસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધર્મો મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલીપંતો ધર્મ લુગુટમાં ચત્તારી ક્ષણ ભોજામી અરિહંત ક્ષણ ભોજામી સિદ્ધે ક્ષણ ભોજામી શાહો ક્ષણ ભોજામી કેવલીપંતો ધર્મ ક્ષણ ભોજામી બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો